મારું નામ છે સુરેશભાઈ જયંતિભાઈ વડેચા। 23 તારીખે હું દાખલ થયેલો છું। 4 વાગે દાખલ થયા બાદ ડૉક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। બુધા ભાર્ગની મારીકોર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ। એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો। ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી એવું ડૉક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો। જય વેલનાથ, જય માનદાતા, જય કોળી સમાજ। મારા સમાજને એક જ અપીલ કરું છું, મને કાંઈ પણ થશે, મારું એન્કાઉન્ટર થાય, મને કોઈ પણ મારી નાખે તો ડીસીપી જગદીશ બાંગરવાનું કહેવાથી મને આ બધું કરવામાં આવશે। અને મારા ઘરના ફેમિલીને પણ કહેવા માગું છું, એક અપીલ કરું છું, મને કાંઈ પણ થશે તો જગદીશ બાંગરવાના કહેવાથી આ બધું થશે। મારું એન્કાઉન્ટર કરી નાખે, મને કોઈ પણ મારી નાખે તો એનો જવાબદાર જગદીશ બાંગરવા રહેશે, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ।